સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ ઘનશ્યામ મહારાજની જય. હલો હલો ભવસંભવભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલ. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવન. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શાની કથા ચાલે છે? આરતી એટલે
આર્તનાદથી ભગવાનને પોકાર કરવા એનું નામ આરતી કહેવામાં આવે છે. દરરોજ આપણે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી રચિત આરતી બોલીએ છીએ. તમને બધાને તો આરતી કંઠસ્થ હશે ને? ધર્મેન્દ્રલાલ બોલાવે તો આવડે ખરે? આવડે? ઘરે તમે ઉતારો, ઘરના ઉતારે? જેને ટાઈમ મળે સારું કહેવાય. તો વાલા ભક્તજનો, આરતી કઈ રીતે ઉતારવી? તો પ્રથમ ભગવાનના ચરણથી શરૂઆત કરવાની. ભગવાનના ચરણમાં પ્રથમ 4 આંટા ઉતારવાના. પછી નાભી એટલે ડૂટીમાં ત્યાં 2 આંટા ઉતારવાના. પછી મુખ ઉપર 1 આંટો ઉતારવાનો અને આખી મૂર્તિને 7 આંટા ઉતારવાનો. આ ક્રમ છે. પછી જ્યાં સુધી આરતી ચાલે એટલે આ જ ક્રમથી ચાલુ રાખવાનું. તો આપણે પ્રથમ જે મુક્તાનંદ સ્વામી આરતીની રચના કરી, હવે બીજી લીટી આવે છે. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. હે મહારાજ, તમે સાક્ષાત નરનારાયણ ભ્રાતા આદિ સતયુગમાં અત્યારે 28મો કળિયુગ ચાલે છે. જ્યારથી આ બ્રહ્માંડની રચના થઈ, પૃથ્વીનું અસ્તિત્વ આવ્યું, ત્યારથી પ્રથમ સતયુગ શરૂ થયો. એ 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. આ રીતે અત્યાર સુધીમાં પરેશભાઈ કેટલા સતયુગ જતા રહ્યા? 28. ત્રેતાયુગ 28 ગયા, દ્વાપર યુગ 28, કળિયુગ 28. અત્યારે 28મો કળિયુગ ચાલે છે. કળિયુગનો જન્મ થયો કેટલા વર્ષ વીત્યા તમને ખબર છે? 5000 વર્ષ વીત્યા છે. કળિયુગના કેટલા વર્ષ છે તમને ખબર છે? 4,32,000 છે. કેટલા? એમાંથી 5 કાઢો તો હજી કેટલા બાકી રહે? હજી તો જૈનમું જ છે, આમ ઉંદેડા જેવડું જ છે હજી. તો આપણને આવા બધા દ્રશ્યો દેખાવા માંડ્યા છે. તે યુવાન થાય છે ત્યારે કેવી માજા મૂકશે. કોઈ કોઈના ધર્મમાં જ નહીં રે માણા. હજી તો ફક્ત 5000 વર્ષ જ વીત્યા છે. હજી તો 4,32,000 છે. હજી 4 લાખ તો ચોખ્ખા બાકી છે ને. તે 4 લાખ વર્ષમાં તો આપણે કેટલી પેઢીઓ ઉલ્લી જાય. પછી તો વ્યાસ ભગવાને અને રામાયણમાં કળિયુગનું વર્ણન લખેલું છે કે ગાય છે ને બકરી જેવડી થઈ જાય છે. માણાની આયુષ્ય છે ને પછી 10 વર્ષની થઈ જાય છે. પછી તો એમ જ કહે છે કે જન્મીને બીજા દિવસે મરી જાય છે, એટલી જ આયુષ્ય રહે છે એમ કહે છે. તો વાલા ભક્તજનો, આજથી પ્રથમ યુગ સતયુગ, પહેલો સતયુગ જ્યારે ચાલતો હતો ત્યારે એ 27 કળિયુગ પહેલાં જે સતયુગ હતો એ આદિ સતયુગ કહેવાતો. એ આદિ સતયુગમાં ધર્મ અને ભક્તિએ તપ કર્યું. ભગવાન અમારા પુત્ર થાય તપ કર્યું ને એ પદ્મ પુરાણમાં લખ્યું છે. જ્યાં સાબરમતી અને ચંદ્રભાગા નદીનો સંગમ થાય છે ત્યાં 20 યોજનમાં વિસ્તાર ધર્મારણ્ય હતું. એટલે કે 50 ગાઉમાં ધર્મનું જંગલ કહેવાતું.
ધર્મદેવ અને ભક્તિ માતાએ આદિ સતયુગમાં અત્યારે જ્યાં સાબરમતી નદી છે ને, અત્યારે જ્યાં અમદાવાદ નગર છે, ત્યાં પ્રથમ રણ હતું, કહેતા જંગલ હતું. તો એ સમયે ધર્મદેવ અને ભક્તિ માતાએ ભગવાન મારા પુત્ર બને એટલા માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે તપ કર્યું. પણ કેટલા હજાર વર્ષ સુધી? 12,000 વર્ષ સુધી. કારણ કે સતયુગમાં માણસની ઉંમર 1,00,000 વર્ષની હતી. કેટલી? 1,00,000 વર્ષની. પછી ત્રેતાયુગ આવ્યો ને એટલે ભગવાને 1 મીંડું ઉડાડી દીધું. કેટલી રહી? 10,000 વર્ષની. રામ ભગવાન 11,000 વર્ષ સુધી રહ્યા પૃથ્વી ઉપર. 11,000 વર્ષ. પછી આવ્યો દ્વાપર યુગ એટલે ભગવાન પાછું 1 મીંડું ઉડાડી દીધું. કેટલા થયા? 1000 વર્ષ. પાછો કળિયુગ આવ્યો એટલે ભગવાન પાછું 1 મીંડું ઉડાડ્યું. હવે ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરવાની કે મીંડું ઉડાડે નહીં. એ ધર્મદેવ અને ભક્તિ માતાએ 12,000 વર્ષ સુધી તપ કર્યું. ઠાકોરજી એ વખતે જલ્દી રાજી નહોતા થતા હો. અત્યારે તો 12 કલાકની ધૂન કરીએ ને તોય પણ ભગવાન રાજી થઈ જાય. લો, એક શનિવારે આવીને તમે એક ભગવાનની આગળ કીર્તન બોલો એટલે ઘનશ્યામ મારે રાજી. જો કાલ નહીં પરમ દિવસે એકાદશી આવે છે. તમને બધાને ખબર છે ને કે આવીને જતી નથી રહેતી ને? આવે તો છે ને એકાદશી. બોલો, એક ગામમાં ગયા સ્વામી અમારા ગામમાં એકાદશી જ નથી આવતી. બોલો, તો તે દિવસે સ્વામિનારાયણ ભગવાને ફરેણીમાં સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. મંત્ર પ્રાગટ્ય દિવસ છે આ એકાદશી. હો, એટલે આપણે નક્કી કર્યું છે કે એકાદશીના દિવસે 5 થી 7 વાગ્યા સુધી સતત સ્વામિનારાયણ મહામંત્રની 2 કલાક ધૂન કરવી છે. ધર્મેન્દ્રલાલ, 7 વાગે નહીં આવવાનું હો, મોડા આવેલા આવે. 5 વાગે આવવાનું. તમારા થઈને શરૂઆત કરાવીશ. હે, હા જ ના, હવારે કોઈ ન આવે. આજે જ રાખવાની હોય ને. એટલે ચાલુ દિવસ છે ને, પાછો સોમવાર છે. આમ થાય તો ધર્મેન્દ્રભાઈ બપોર પછી ઘરે જ આવતા રહે, ઓછું હોવાનું. તે એ વખતે 12,000 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે ઠાકોરજીએ પ્રગટ થઈને તથાસ્તુ કહ્યું. અને એ વખતે આદુ સતયુગમાં સંકલ્પ સૃષ્ટિ હતી. શું હતું? સંકલ્પ સૃષ્ટિ. તમે સંકલ્પ કરો એટલા છોકરા આવીને હાજર થઈ જાય. બોલો, ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી. તો અમુકને તો સગર રાજાને 60,000 છોકરા હતા. કેટલા? આ ટાઢો પોર્શન હું જવા દો એવું ન માનતા પાછા. હો, હાચન હતા. સગર રાજાને 60,000 છોકરાઓ હતા. પેલા તો આંકડા કોઈના નાના જ નહોતા હો, પણ એ વખતે સંકલ્પ જ કરવાના. તે ભગવાને તથાસ્તુ કહ્યું. સંકલ્પ સૃષ્ટિ હતી. મા બાપની ઈચ્છા પૂરી કરવા 11 વર્ષનો પુત્ર આવીને ઊભો રહી પગે લાગે, એ માતા પિતા, હું તમારો પુત્ર તમને નમસ્કાર કરું છું. એ નિયમ પ્રમાણે ધર્મ અને ભક્તિની પાસે પરમાત્મા 4 સ્વરૂપે પ્રગટ થયા. ધર્મદેવ અને ભક્તિ થકી આદિ સતયુગમાં 4 સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. 4 પુત્રના નામકરણ વિધિ કર્યા. એકનું નામ હરિ, બીજાનું નામ કૃષ્ણ, ત્રીજાનું નામ નારાયણ, ચોથાનું નામ નર. પછી હરિ સ્વરૂપે અક્ષરધામમાં રહ્યા, કૃષ્ણ સ્વરૂપે ગોલાકમાં નિવાસ કર્યો. અને નર અને નારાયણ 2 ભાઈઓએ વિચાર કર્યો કે
આ જગતના જીવોના શ્રેય માટે તપ કરીએ. તપ કરવા માટે નરનારાયણ દેવે બદ્રિકાશ્રમ ધામ પસંદ કરી અને ત્યાં કાયમ માટે તપશ્ચર્યા ચાલુ કરી. તમે કોઈ ગયા છો બદ્રિકાશ્રમમાં? ત્યાં ન જવાય આપણેથી, દિવ્ય ધામ છે હો. બદ્રીનારાયણ જવાય પણ બદ્રિકાશ્રમમાં ન જઈ શકો તમે. તો નરનારાયણ ભગવાને તમે વિચાર કરો શા માટે એમને પ્રગટ થયા હતા? એમને અવતાર ધારણ કરવાનું નિમિત્ત શું હતું? કેટલાને ખબર છે? એક કુંચી નામનો દૈત્ય હતો, એને બ્રહ્માજી ઉપર તપ કર્યું. બ્રહ્માજી કે માગ માગ, તો કે મને અજર અમરત્વનું વરદાન આપો. બ્રહ્માજી કે અસંભવ, મારે એક દિવસ મરવું પડે તો હું એ વરદાન ન આપી શકું. અને તમે વિચાર કરો કે ભગવાને આવું વરદાન આપી દીધું હોય બધાય માણાને, શું કંટાળી જાઓ. ભગવાને મોત કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. અમુક વર્ષ પછી ડોવા નથી કંટાળી જતા? હવે 1000 વર્ષ સુધી જીવતા હોય તો ઘરમાં કેટલા કંટાળી જાય માણસો. તો અહીંયા દીવા ઠેઠ આખી દિવાલે આમ આમ કરી નાખે બધા કે આ ડોવાનો ઉપાડો એમ. તો બ્રહ્માજી કહે છે કે વરદાન ન આપી શકું. ત્યારે એ કુંચી નામના દૈત્યે બ્રહ્માજીની પાસે એવું વરદાન માંગ્યું કે 1000 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી, અનજળનો ત્યાગ કરી, આ રીતે 1000 વર્ષ સુધી તપ કરે, પછી મારી સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે, ત્યારે મારું એક બખ્તર તૂટે આવા 1000 બખ્તર આપો. વિચાર કરો કે નરનારાયણ દેવે આપણા માટે કેટલો દાખલો કર્યો છે. આવા 1000 બખ્તર માંગ્યા એટલે કુંચી નામનો દૈત્ય હતો, એને 1000 બખ્તર પ્રાપ્ત થયા. એટલે દૈત્યનું નામ રાખવામાં આવ્યું સહસ્ત્ર કુંચી. સંસ્કૃતમાં સહસ્ત્ર એટલે 1000. અને પછી તો આને તમામ પ્રજાને પાયમામ પોકારી દીધી હો. વઢગણી રાંડ અને પુત્રને જઈનું. હવે એ બાઈ ચાલી રે. અને રામાયણની અંદર એવું લખ્યું છે કે બળય અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાનું હૃદય તબ આવા, નહીં કો અસ જન્મા જગ માહી, પ્રભુતા પાહી જાઈ મદ નાઈ. આ દુનિયાની અંદર કોઈ એવો માણા નથી કે જેને સત્તા મળે અને એને અભિમાન ન આવે. એ તો ભગવાનની દયા હોય તો જ અભિમાન ન આવે. નકર બાપા સત્તા મળે ને એટલે ભલ ભલાની ચાલ બદલાઈ જાય. કોઈને નમે નહીં, બધાને નમાવે. હા, ઓલો મંગળિયો હતો ને, ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા તે મારો દીવાન થઈ ગયો. બોલો, એ સ્વામી ત્યાં આવ્યા ને દર્શન કરવા માટે આવ્યો તો પેલું હુલામણું નામ હતું ને તે સ્વામી તો સહજ આવું મંગળિયો આવું. અને એને એમ કે આખું ગામ મંગળજીભાઈ કરે. સ્વામી મંગળિયો ફ્યુઝ ઉડી ગયું. તો બોલો, પગથિયે ઉતરતા ઉતરતા એક સંત બેઠા હતા ને એને કીધું કે સ્વામી ભલે મોટા કહેવાતા પણ બોલવામાં વિવેક નથી હો. તો ઓલા સાધુએ સ્વામીને વાત કરી, સ્વામી ઓલા મંગળજી દીવાને તો આવું કીધું. સ્વામી કે સાચી વાત છે હો, મારામાં વિવેક નહીં ને એટલે જ મેં આને દીવાન બનાવ્યો. સ્વામી થોડાક નારાજ થયા, કાંઈક વાંકમાં આવ્યા ને પાછો હતો ને એવો થઈ ગયો. એટલે સત્તા મળે, પદ મળે, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સંપત્તિ પ્રાપ્તિ થાય, છતાંય પણ એનો મદ અભિમાન ન આવે. એ તો ભગવાનની કૃપા હોય ને તો જ શક્ય બને. બાકી તો ભલ ભલાને એનું અભિમાન આવી જાય. તમે કચ્છી હરિભક્તોને જોઈજો. કરોડોપતિ શું અબજોપતિ હોય ને પણ તને મેં કપડાં જોઈશે ને તો આમાં હાદા જ હશે. એના મકાન તમે જુઓ. અને આપણી પાસે તો થોડાક ડોલર આવ્યા ને ત્યાં તો આમ ભોંકો
આ કાર લઈ આવી ટનાન ટન, કપડા બપડા તરત આમ ફરી જાય, ટાઈ બાય ટપકારી. તે હવે એક તો આ અભિમાની હતો, એમાં સત્તા મળી એટલે તો કેવું થયું ખબર, મૂળ વાંદરું હતું, પાછો એને દારૂ પાવામાં આવ્યો, ઉપર જતા વીસીએ ડંખ માર્યો, ઉપર જતા એની અંદર ભૂતે પ્રવેશ કર્યો. હવે આ માકડું શું ન કરે કયો જોઈ. તે પ્રજા તાઈમાં પોકારી ગઈ હો. હવે આ સહસ્ત્ર કુંચીને કોણ મારે? બધા દેવોએ ભગવાનને પ્રાર્થના કરી અને વાલા ભક્તજનો પછી ભગવાને નર અને નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. અને કહેવાય છે કે પ્રથમ નર ભગવાન તપમાં બેસી ગયા, 1000 વર્ષ સુધી અનજળનો ત્યાગ કરી બ્રહ્મચર્યનું પાલન કરીને 1000 વર્ષ સુધી તપ કર્યો. અને પછી સહસ્ત્ર કુંચીને લલકાર્યો, 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું ને ત્યારે એક બખ્તર તૂટ્યું. આ બાજુ નારાયણ ભગવાન તપમાં બેસી ગયા હતા અને પાછું વરદાન એવું હતું કે એ યુદ્ધ સતત કન્ટિન્યુ ચાલુ જ રહેવું જોઈએ, વચમાં ગેપ પડે તો પાછું બખ્તર હતા ને એમને એમ થઈ જાય. હા, વચમાં જરાય સમય ન રહેવો જોઈએ. તો તરત જ આ બાજુ નારાયણ ભગવાન 1000 વર્ષ તપ પૂરું થયું એટલે એ સીધા યુદ્ધે ચડ્યા. આવી રીતે 999 બખ્તર તૂટ્યા, એક બખ્તર બાકી રહ્યું. હવે સહસ્ત્ર કુંચે વિચાર કર મોત આવ્યું એટલે એ યુદ્ધ ભૂમિને છોડીને ભાગ્યો. અને એ વખતે બરોબર નર ભગવાનનો વારો હતો. એ કે ગમે ત્યાં જાને જ મૂકવું નહીં નરાધમ. એ દોડતો દોડતો આકાશમાં સૂર્યનારાયણ જઈ રહ્યા હતા ને સીધો એના પગમાં પડીને કહે, પાઈમામ પાઈમામ, બચાવો બચાવો. ત્યાં તો નર ભગવાન પહોંચી ગયા. સૂર્યનારાયણને કહે છે કે એક બાજુ આને હટાવો, એક જ તીરે અહીંયા પૂરો કરી નાખો. એમ સૂર્યનારાયણ ભગવાન કહે છે કે મારા શરણે આવ્યો ને, શરણે આવ્યો એટલે હું એને ધક્કો ન દઈ શકું. એમ ભગવાન કહે છે કે હું રાહ જોઈને બેઠો છું. એમ તે સમય વીતી ગયો ઠેઠ દ્વાપર આવી ગયો. અને એ વખતે બરોબર સૂર્યનારાયણ એને ઓલા દુર્વાસા મુનિએ 5 મંત્રો આપ્યા હતા ને, તે કુંતા માતાને એમ થયું કે આ મંત્રો સાચા હશે કે આ લાવ પ્રયોગ તો કરવા દો. અને જ્યાં સૂર્યનારાયણના મંત્રનો પ્રયોગ કર્યો ને ત્યાં આકાશ માર્ગેથી સૂર્યનારાયણ આવ્યા. તે ઓલો સહસ્ત્ર કુંચી હતો ને સૂર્યનારાયણની સાથે ને સાથે રહે, કારણ કે સામે નર ભગવાન દેખાય. જેવો દૂર થઈશ ને સીધું એક જ તીરે પૂરો કરી નાખશે. એટલે સાથે ને સાથે ગમે ત્યાં જાય તો હારે ને હારે. તે સૂર્યનારાયણ કુંતા માતાની પાસે આવ્યો તો ઓલો કુંચી દૈત્ય હારે જ હતો. જ્યાં મોકો જોયો ને એટલે તરત જ એ કુંચી નામના દૈત્ય સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને કુંતા માતાના ઉદરમાં પ્રવેશ કરી ગયો. અને કુંતા માતા થકી એને દીકરાનો જન્મ ધારણ કર્યો. એનું નામ રાખવામાં કર્ણ. કર્ણ ત્યારે જન્મ્યો ને ત્યારે એના શરીર ઉપર એક બખ્તર હતું. અને એ વખતે નરનારાયણ ભગવાન અર્જુની નર હતા અને કૃષ્ણ ભગવાન નારાયણ હતા. અને અર્જુને એક જ તીર માર્યું, કર્ણને ત્યાં પાડી દીધો. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરેલી તે સાંભળીને સંતોએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભરતખંડના કલ્યાણ માટે ભગવાન તપ કરતા હોય તો આ ભરતખંડના સર્વે મનુષ્યો ધર્મના માર્ગે કેમ ચાલતા નથી? સારંગપુરના 16મા વચનામૃતમાં આ પ્રશ્ન છે. સ્વામિનારાયણ ભગવાને ઉત્તર આપ્યો, શ્રી નરનારાયણ દેવ પોતાના ભક્તો માટે તપ કરે છે, બધાયના માટે નહીં હો. માણસ મહેનત કરે છે, દોડધામ કરે છે, મહિને પગાર લાવે છે, બધી મહેનત પોતાના બાળકો માટે કરે છે. એમ ભગવાન પોતાના ભક્તો માટે તપ કરે છે. તમે બધા કમાવો છો કોના માટે? પાડોશીના છોકરા માટે? એમ ભગવાન પણ પોતાના ભક્તના માટે તપ કરે છે, બીજા માટે નહીં. જો એ નરનારાયણ દેવ તપ કરે એનું ફળ જોતું હોય તો ભગવાનના આશરે જવું પડે. ભગવાનના તપના પ્રભાવથી આ કળી કાળમાં પણ ભગવાનના ભક્તો ધર્મના માર્ગે, સંયમના માર્ગે ચાલી શકે છે.
એવી રીતે નરનારાયણ દેવ સ્વરૂપે ભગવાન બદ્રિકાશ્રમમાં રહી અને અખંડ તપ કરે છે. આજની તારીખે પણ નરનારાયણ દેવ તપ કરી રહ્યા છે. નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું એ કથા આવે છે, પણ નરનારાયણ દેવનું મૃત્યુ થયું એવી કોઈ કથા નથી આવતી. હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું એ કથા આવે છે, પણ હનુમાનજી મહારાજનું મૃત્યુ થયું એ કથા નથી આવતી. કારણ કે કાયમને માટે હનુમાનજી મહારાજ આ પૃથ્વી ઉપર ચિરંજીવી છે. જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી હનુમાનજી મહારાજ વિચરણ કરે છે. જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ દિવ્ય સ્વરૂપે આવીને સાંભળતા હોય છે. રામ ભગવાનની પાસે વરદાન માગેલું, જ્યાં જ્યાં તમારી કથા થતી હોય ત્યાં હું સતત તમારી કથા સાંભળ્યા કરું. સંતોએ સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે નરનારાયણ દેવ પ્રાદુર્ભાવ થયા અને ધર્મદેવ ભક્તિ માતાએ તપ કર્યું, એ સ્થળ ક્યાં આવ્યું? ત્યારે શ્રીજી મહારાજે સાબરમતીમાં સ્નાન કરતાં કરતાં ઉત્તર આપ્યો, આ સ્થળ છે. અને આજથી આ સ્થળનું નામ અમે નારાયણ ઘાટ એવું નામ રાખીએ છીએ. ત્યાં નારાયણ ઘાટ છે ને ત્યાં ધર્મદેવ અને ભક્તિ માતાએ તપ કરેલું. ત્યારથી આ સ્થળનું નામ નારાયણ ઘાટ તરીકે પ્રસિદ્ધ થયું છે. નારાયણ ઘાટે જઈને ઊભા રહો અને ઉત્તર તરફ દ્રષ્ટિ કરો તો સામે ચંદ્રભાગાનો સંગમ દેખાય છે. શ્રી નરનારાયણ દેવ જ્યાં તપ કરે છે બદ્રિકાશ્રમમાં ઋષિઓને શ્રાપ આપી અને દુર્વાસા ચાલ્યા ગયા પછી દુઃખી થઈ ગયેલા સહુ મહર્ષિઓને નરનારાયણ દેવે ધીરજ આપી, તમે ચિંતા ન કરતા હો, તમારી રક્ષા કરવા માટે અમારા માત પિતા ધર્મદેવ અને ભક્તિ થકી હું ફરીને પ્રગટ થઈશ અને તમારી સૌની રક્ષા કરીશ. એટલા માટે મુક્તાનંદ સ્વામી શું લખે છે? નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુધારી. દ્વિજકુળ એટલે આ ધર્મદેવ એ બ્રાહ્મણના ઘેર જન્મ લેશે અને અમે એમને ત્યાં પ્રગટ થઈશું. ઋષિઓને વચન આપનાર તમે છો મહારાજ, આ વખતે તમે અદ્ભુત કામ કર્યા છે. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. પામર જીવ, પામર એટલે શું? 4 પ્રકારના જીવ છે, 4 પ્રકારના હો. પહેલો બદ્ધ, બીજો પામર, ત્રીજો મુમુક્ષુ, ચોથો મુક્ત. પામર એટલે જેને કશી જ ગતાગમ ન હોય, પશુ જેવું જ જેનું જીવન હોય, જેને જોઈને આપણને દયા આવે એને પામર કહેવાય. તો સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈ અને મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે તમે શું કામ કર્યું મહારાજ? તો કહે છે કે પામર અને પતિત. પતિત એટલે શું? વર્ણાશ્રમના જે ધર્મો છે એમાંથી જે હાવ પડી ગયેલી વ્યક્તિ છે એને પતિત કહેવાય. દાખલા તરીકે ઓલી જેતલપુરની વૈશ્યા હતી, કેવી હતી? પતિત હતી. સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કર્યું ને, જા તારું મુક્તાનંદ સ્વામી સાથે કલ્યાણ. બોલો. અગણિત એટલે ગણી ન શકો એટલા બધા જીવોને તમે ઉદ્ધાર કર્યો. સમાજના કચડાયેલા વર્ગના મનુષ્યના હાથ પકડીને સમાજમાં ઉચ્ચ સ્થાન આપ્યા. નળકંઠા વિસ્તારમાં કાણોતર ગામ આવેલું છે. કાણોતર ગામ પ્રસાદીનું ગામ છે. એ ગામમાં સગરામ અને શાર્દુલ નામે 2 રબારી ભાઈઓ રહેતા હતા. પ્રભુ એમને ત્યાં પધાર્યા. માટીના લીપણ કરેલા, માટીથી ચણેલા કાચી દિવાલોવાળા ઘરમાં શ્રીહરિએ નિવાસ કર્યો. એમની પૂજા સ્વીકારી, એમનો ભાવ સ્વીકાર્યો, દ્રઢ ભગત બનાવ્યા. આ કાણોતર ગામમાં રબારી ભક્તોના ઘરે પ્રભુએ એક અનોખી લીલા કરી. બ્રહ્માનંદ સ્વામી આદિ સંતોને ત્યાં આવતા જાણીને પ્રભુ કહે, સ્વામીને કહેતો નહીં કે અમે અહીં છીએ. આટલું કહી દિવાલ કૂદીને મહારાજ સગરામના ઘરમાં પ્રવેશ કરવા ગયા તો ચરણમાંથી એક મોજડી પડી ગઈ. ત્યારે આ શાર્દુલ કેવો હોશિયાર હતો, એને મહારાજને કહ્યું કે મોજડી પડી ગઈ, બીજી પણ આ બાજુ નાખી દો. જો નહીં નાખો ને તો બ્રહ્માનંદ સ્વામીને કહી દઈશ
કે મહારાજ મારા ભાઈના ઘરમાં મહારાજ બીજી મોજડી આપી દીધી. આ વાત કેટલા 200 વર્ષની છે. આજે પણ આ પરિવારના ઘરમાં આ મોજડીઓના દર્શન થાય છે. એ મોજડીના દર્શન કરવા કેટલાય સંતો અને હજારો હરિભક્તો આ રબારી પરિવારને ત્યાં જાય છે. મોજડી માગનારા બહુ મળ્યા, પણ આ રબારી પરિવારના વંશજો સૌને જવાબ આપે છે, અમે જેને જાણતા ન હોઈએ એવા તપસ્વી, વિદ્વાન, પવિત્ર સંતો અને હજારો હરિભક્તો વગર આમંત્રણે અમારા ઘરે આવે છે. શું કામ ઘરે આવે છે? આ ભગવાનની પ્રસાદીની મોજડી છે એટલા માટે. મોજડી આપી દે તો કોણ આવે કયો જોઈ? આ મોજડીના પ્રતાપે અમારું ઘર હે ને એ તીર્થધામ બની ગયું. સ્વામિનારાયણ ભગવાને આવા પછાત ગણાતા વિસ્તારમાં જઈને પછાત ગણાતા મનુષ્યને દર્શન આપીને એનો ઉદ્ધાર કર્યો. લો, એવી જ લીલા લીમલી ગામના સગ્રામ ભગતની, એ તો હાવ નિમ્ન કક્ષાના હતા ને દેવી પૂજક હતા. વિચાર કરો એનું કેવું જીવન હતું. દાંતણ કાપે, પછી શિકાર કરે, આવું બધું એનું જીવન હતું. પરંતુ બ્રહ્માનંદ સ્વામીના યોગમાં આવ્યા, એવા મહાન ભગવાનના ભગત બની ગયા. બોલો, અત્યારે અમેરિકાની ધરતી ઉપર સગ્રામ ભગતને યાદ કરીએ. વિચાર કરો. લોયાના પહેલા કોળી ભગત, એ વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હતો, એટલે નિર્વાહ માટે આજીવિકા શોધવા પોતાના પત્નીની સાથે ગુજરાત તરફ આવવા નીકળ્યા. રસ્તામાં હોનાનો દાગીનો પડેલો. પહેલા કોળીએ જોયો, એના પત્ની પાછળ ચાલતા હતા. પત્નીની નજર ન પડે ને એ રીતે ઘેલાભાઈએ પોતાના પગથી દાગીના ઉપર માટી દાબી દીધી. અમે દુઃખી છીએ, ગરીબ છીએ, અમારા વિસ્તારમાં દુષ્કાળ છે અને રોજી રોટી રડવા સુરત તરફ જઈએ છીએ. બિનવારસી આ દાગીનો જોઈને મારા પત્નીનું મન બદલાઈને એટલા માટે શું કર્યું ભગતે? એના ઉપર રેતી વાળી દીધીને આગળ ચાલ્યા. ત્યારે એને પત્નીએ થોડીક સ્પીડ વધારી અને ધીમેથી પૂછ્યું, ત્યાં ઊભા રહીને શું કરતા હતા? ત્યારે કહ્યું, સાચું કહું, આપણે સત્સંગી છીએ ને, એટલે પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. હવે કેટલા આલીટી કેવી રીતે ગાય છે ખબર? પડી વસ્તુ કોઈની દીઠી ન મેલે રા. સોનાનો દાગીનો જોઈને કદાચ તારું મન ન લલચાય એટલા માટે દાગીના ઉપર માટી દાબી દીધી. તમે તો એવા ને એવા રહ્યા, તમારા મનમાં પારકી વસ્તુમાં હોનું દેખાણું. મારે મન તો પારકી ચીજ છે ને એ તો ધૂળ સમાન છે. તમે ધૂળ ઉપર ધૂળ હું વાયરી લો. એટલા માટે મુક્તાનંદ સ્વામી શું કહે છે? પામર પતિત ઉધાર્યા. આવા પામર લોકો હતા, પતિત હતા, એનો પણ તમે ઉદ્ધાર કર્યો. ધન્ય છે આવી પત્નીને, આવી ઉત્તમ મનોદશા, આવી ઉચ્ચ વિચાર સરણી, આવું પવિત્ર જીવન પામર પતિત ઉધાર્યાનું ઉત્તમ દ્રષ્ટાંત છે. અત્યારના સમયમાં બિનવારસી પડેલો દાગીનો જોઈને મન લલચાય, એ ઉપાડવાનું મન થાય તો સમજજો કે તેવા માણસો સાચા આશ્રિત બન્યા નથી સજ્જનો. આવી તો અગણિત વાતો. માટે મુક્તાનંદ સ્વામીએ શબ્દ પ્રયોજ્યો છે, અગણિત નર નારી. આવા એક બે નહીં, સ્વામિનારાયણ ભગવાને જેને ગણી ન શકાય એટલા ભાઈઓ બહેનોને આવા પાક્કા સત્સંગી બનાવ્યા હતા. લો, વડોદરાના છાણીમાં હરિજન ભગત નારાયણદાસ થઈ ગયા. હરિજન જ્ઞાતિમાં હો. એમને તો ઘણા બધા કીર્તનો બનાવેલા છે ને. જુઓ જુઓ છેલાજીનું એકવાનું બનાવેલું પદ છે નારાયણદાસનું. પછી બીજું પદ, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, આ કોનું બનાવેલું?
નારાયણદાસ. ઘણા બધા પદો છે નારાયણદાસના, તો બહુ સારા કવિ થઈ ગયા. એ વડોદરાની બાજુમાં છાણી નામનું ગામ છે હો. આજ પણ ત્યાં હરિજન સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે. મંદિરમાં સેવા પૂજા કરે છે. આપણે શું ધર્મ નિયમ પાડીએ, એવા ઈ ચુસ્ત ધર્મ નિયમ પાડે છે. બધા એના કપાળમાં તિલક ચાંદલો, ડુંગળી લસણ કશું ખાવાનું નહીં, એવા હરિભક્તો છે ત્યાંના. લો, છાણી ગામમાં આજ પણ મંદિર છે અને બધા હરિભક્તો ભેગા થઈને ભજન કરે છે. લો, તો એમણે હરિજન વાસમાં મંદિર બનાવ્યું. એ મંદિરમાં પૂજા સેવા હરિભક્તો કરે છે. અને નારાયણદાસ તો એવા ભગત કવિ હતા, એમને રચેલા કીર્તનોનું પ્રસિદ્ધ પુસ્તક પણ થયું છે. લીમલીના સગ્રામ ભગત, આ બધા દાખલા એટલા માટે યાદ કરું છું કે એ વખતનો સમાજ જેનો તિરસ્કાર કરતો હતો, એવા પડછાયેલા વર્ગના હાથ ઝાલી અને સ્વામિનારાયણ ભગવાને ઊંચ સ્થિતિમાં મૂક્યા છે. જો ઘણા માણસો એવું કહેતા હોય છે કે તમારા સ્વામિનારાયણ તો આના ઘરે જઈને જેમાં હતા એમ. પણ સ્વામિનારાયણ ભગવાન જેમાં હતા એ વાત સાચી છે, પરંતુ પહેલાં એ જેવા હશે, પરંતુ સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા પછી કેટલા ચુસ્ત આશ્રિત થયા હતા એમ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને ત્યાં થાળ જેમાં છે. ભલે બ્રાહ્મણ હોય પણ એના ઘરમાં કોઈ ક્રિયા ચોખ્ખી ન હોય તો અહીંયા ન જમાય. ભલે નીચ જ્ઞાતિનો હોય પણ ચુસ્તપણે ધર્મ નિયમનું પાલન કરતો અને ભગવાનનો ભગત હોય તો એને ત્યાં જમવામાં કોઈ દોષ નથી. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ હરિભક્તોના નામનું મોટું લિસ્ટ આપ્યું છે. એ સાવધાનીથી વાંચવા જેવું છે. એ લિસ્ટમાં 756 ગામોના હરિભક્તોના નામ લખ્યા છે. કેટલા? 756 ગામના, 70 જ્ઞાતિઓના અને પેટા જ્ઞાતિઓનો સમાવેશ સ્વામીએ કર્યો. 70 જ્ઞાતિના હરિભક્તોના નામ લખ્યા છે. 910 પટેલના નામો છે, 765 બ્રાહ્મણોના નામ છે, 525 ક્ષત્રિયોના નામ છે, 300 જેટલા વણિકોના નામ છે, 130 જેટલા ફોનીના નામ છે, 50 ની 2 ફોનીના નામ છે. 1000 જેટલા દલિત પરિવારોના નામ છે. બધા મળીને 3700 નામ ભક્ત ચિંતામણીમાં સ્વામીએ લખ્યા છે. કેટલા હરિભક્તોએ ભક્ત ચિંતામણી વાંચી છે? બસ, ગજબનું કહેવાય. એ તમે આખો દી શું કરો છો? તમે જન્મ શા માટે લીધો એ તો મને કાનમાં કયો કોક. પરિવાર કરવાનું, પરિવારનું પોષણ કરવા જ. છતાં સ્વામી છેલ્લે કહે છે કે લખ્યા થોડા અને રહ્યા ઘણા. આ તો મને જેટલો પરિચય હતો, મને જેટલો ખ્યાલ હતો, એટલા જ નિષ્કુળાનંદ સ્વામી કે મેં નામ લખ્યા છે. વિચાર કરો, આટલા નામ લખ્યા તોય. વડતાલના જોબન પગીની કથા યાદ કરો. પેટલાદના કસ્યાજી પટેલ અભિમાની હતા, કારણ કે વહીવટમાં રાજકારણમાં આગેવાન હતા. આખું પેટલાદ પરગણું સંભાળતો હતો. વડતાલ મંદિરના કામ માટે જોબન પગી એને મળવા પેટલાદ ગયા ને, ફુરસી નાખીને જોડે બેસાયરા ને કસ્યા પટેલ ડાયઢમાં બોલ્યા, પગી એ પગી, મેં સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવે છે. જોબન પગીએ શાંતિથી કહ્યું, એ વાત સાચી હો પટેલ સાહેબ, મને ઓળખો છો ને? તમારા ઘરની ડેલીના દરવાજે કુવાડાના ઘા માર્યા છે. હજી કોઈ સુથારને બોલાવીને રિપેર નથી કરાવ્યા. એ ઘા કોણે માર્યા છે યાદ છે ને? હું તમારા ઘરમાં આવ્યો ત્યારે રાત્રે દિવાલ કૂદીને તમે નાસી ગયા હતા. યાદ છે કે ભૂલી ગયા તમે? અને અત્યારે તમે મને તમારી જોડે ખુરશીમાં બેસાઈ રહ્યો છે, અત્યારે તમે મારી જોડે બેસી શકો છો અને વાત કરી શકો. કોનો પ્રતાપ?
હું કેવો હતો ને અત્યારે કેવો છું એનું નામ ગધેડાની ગાય કરી કહેવાય. સમજા? પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. એ શબ્દ સમજવા આવા તો અનંત દાખલા છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, નથી જોવી જીવની કરણી, રીત આવારની દોષ હરણી, બાય ચાલીને કાઢી લીધો બારણે, કુસંગના કડીના ભયંકર પૂરમાંથી જીવોને બચાવવા હાથ ઝાલી ઝાલીને સ્વામિનારાયણ ભગવાને મોક્ષના માર્ગે ચલાવ્યા છે. ભગવાને આ વખતે કરણી સામે ન જોયું, કોઈ જીવના દોષ ગુના જોયા જ નહીં. બોલો, જે યોગમાં આવ્યો બધા એના કલ્યાણ વિચાર કરો. સ્વામિનારાયણ ભગવાન અડાલજ પધાર્યા ને ત્યાં વાવ છે. કેટલા હરિભક્તો ગયા છો અડાલજની વાવે? બહુ પુરાતની છે હો, 500 વર્ષ પહેલાંની છે. બહુ ગજબની અજાયબી કહેવાય છે હો. એની કોતરણીની તમે નકશીકામ તો જોવો, એ પથ્થર. તો સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધારેલા, પછી સ્નાન કરીને ઉપર ઓલી ચોયણી પહેરતા હતા. એ સુરા ખાચર આરે વાત કરે કે સુરા ખાચર, આ વાવ આખી રાયના દાણાથી ભરેલી હોય તો એ રાયના દાણા કેટલા થાય મહારાજ? એક તો ગણા ગણાય ને રાયના દાણા. રાય તો જોઈ છે ને તમે? ન જોઈ ઘરના ને કહેજો, વઘાર લેતા રે, ઊભા રહીજો. પછી મહારાજ કે સુરા, હાથમાં બાણ લઈને જેટલું જોર હોય એટલું ખેંચીને આકાશમાં એ તીરનો ઘા કરે, એટલો ઊંચો રાયનો ઢગલો કર્યો હોય તો કેટલા રાયના દાણા થાય એમ? ઓહો મારા તો ગણા ગણાય નહીં, વીણા વીણાય નહીં. મારા સુરા ખાચરને કે સુરા ખાચર, આટલા જીવોનું કલ્યાણ કરવા માટે આ લોકમાં હું આવ્યો છું. મહારાજ આમ વાત કરતા જાય ને એક પાંસિયામાં 2 પગ નાખતા જાય. સુરો ખાચર કે મહારાજ હજી આ ચોયણી પહેરતા આવડતી નથી, પાછી મોટી મોટી વાતો કરો. મહારાજ કે અમારે 2 કામ નથી કરવા, તમારે 2 કામ કરવા, સંસારનું કરવું છે ને અમારું કરવું છે. કહેવાનો આશય કે આ વખતે સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ જ કર્યો હતો કે મારા યોગમાં જે આવે એ બધાનું મારે કલ્યાણ કરવું છે. અને સ્વામિનારાયણ ભગવાનના યોગમાં જે આવ્યા ને બધાનું કલ્યાણ કરી નાખ્યું. બોલો, વડતાલ જતા હતા ને તો સ્વામિનારાયણ ભગવાનના પગમાં કાંટો લાગેલો. તો એ વખતે એક બ્રાહ્મણ ખેતીનું કામ કરતો હતો. મારે તેની પાસે જયા અને કહે છે કે મને કાંટો વાગ્યો છે, કાઢતા આવડે છે? તો કે હા. અને ભગવાનના ચરણ સાફ કરીને બ્રાહ્મણે કાંટો કાઢી નાખ્યો. સ્વામિનારાયણ ભગવાન કે જા તારું કલ્યાણ કરીશ એમ. ભગવાને આમ કીધું ને તો ભગવાનના ચરણમાં પડીને ભોક મૂકીને રોવા માંડ્યા. સ્વામિનારાયણ મારું કલ્યાણ નહીં થાય. તો કહે છે કે કેમ? તો મેં હગા ભાઈને મારી નાખ્યો, બ્રહ્મ હત્યારો છું, મારું કલ્યાણ નહીં થાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તારી સામે આજ કોણ ઊભા? એક નહીં, આવી હજારો બ્રહ્મ હત્યા હોય એને માફ કરીને પણ મારું ધામ આપું ને એવો હું સ્વામિનારાયણ ભગવાન છું. હાલા ભક્તજનો, આપણે ભાગ્યશાળી કે એવા દયાળુ સ્વામિનારાયણ ભગવાનના શરણે આપણે આવ્યા છીએ. હેલ્પ રાખો એનો. હવે તૃતીય ચરણ આવે છે. નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી, 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. પરમાત્માનું પ્રત્યેક ચરિત્ર નવતમ છે. વેદ યાદ ન રહે, પુરાણ યાદ ન રહે, શ્લોકો યાદ ન રહે, કર્મકાંડ યાદ ન રહે, વિધિ વિધાન યાદ ન રહે, પણ સ્વામિનારાયણ ભગવાનનું એકાદ લીલા ચરિત્ર યાદ રહેશે તો પણ બેડો પાર થઈ જશે. આપણે દરરોજ ભગવાનની સવારે કથા કરીએ છીએ ચરિત્રોની. કેટલા જણા સાંભળે છે? આ નિલેશભાઈ તો કહેતા હતા કે હું દરરોજ સ્વામી તમારી કથા સાંભળું છું. આખા દિવસમાં ગમે ત્યારે સમય મળે ને તો વાલા ભક્તજનો સવારે આરતી થાય, પછી ધૂન થાય છે
અને 8:30થી 9:15 વાગ્યા સુધી તમે ન સાંભળ્યા હોય ને એવા બધા સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો નવા ને નવા સંભળાવું છું. લો બોલો, યુટ્યુબમાં ચડાવું છું ને તોય 200 માણસ દરરોજ જોઈ લેશે યુટ્યુબમાં. દરરોજ સવારે લાઈવ જોતા હોય એ વાત અલગ હોય છે. તો બીજું તમને કશું યાદ ન રહે તો આવા ભગવાનના ચરિત્ર એક યાદ રહી જાય ને અંત વખતે યાદ આવી જાય ને તો તમારું કામ થઈ જાય. એટલા માટે સ્વામી કહે છે કે નિત્ય નિત્ય નવતમ લીલા. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન દરરોજ આવા ચરિત્રો કરતા. લો, આ વાત શાસ્ત્ર આધારિત છે. એટલા માટે કૃષ્ણ ભગવાને શું કીધું? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. આ શ્લોક શાનો છે? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. બોલો હલો, ક્યાં ગ્રંથનો શ્લોક છે? એ તો સ્વામી તમે કથા કરો, તમારે યાદ રાખવાનું હોય ને. બોલો, એક ઠેકાણે કથા પૂરી થઈ તો ઓલા બધા છૂટીને જતા હતા માણસો બધા. તે એમાં એક મોટી ઉંમરવાળા 2 દાદા જતા હતા. પૂછ્યું કે કથા કેટલે પહોંચી? એ કે કથા કરતો હોય એને યાદ રાખવાનું હોય ને, કાલ ક્યાંથી ચાલુ કરવાની હોય કે. ગીતાજીનો શ્લોક છે. શાનો? ગીતાજીનો. ગીતાજી વાંચ્યા છે તમે? કેટલા શ્લોક છે ગીતાજીમાં? લો, કશું જ યાદ નહીં. ઓલા સાહેબે વિદ્યાર્થીને પૂછ્યું કે ગીતા વિશે તમે જાણો છો? તો કે હા, મારા પાડોશીમાં રહે છે કે. મહાત્મા ગાંધીને આખી ભગવદ્ ગીતા કંઠસ્થ હતી. હમણાં આપણા દેશમાં રશિયાના પ્રેસિડન્ટ પુતિન આવ્યા હતા. પુતિન ખબર ને તમને બધાને? તો નરેન્દ્ર મોદી એમને શું આપ્યું? ભગવદ્ ગીતા આપી. વિચાર તો કરો, એની જે ભાષા હતા ને એ ભાષામાં. ભગવદ્ ગીતા છે ને ભક્તજનો, લગભગ આ દુનિયામાં જેટલી ભાષા છે ને એ બધાય ભાષામાં ભગવદ્ ગીતા કરવામાં આવી છે. લો, મહાત્મા ગાંધીને આટલી બધી પ્રવૃત્તિ હતી ને તો એ દરરોજ ભગવદ્ ગીતાનો પાઠ કરતા હતા. બોલો, એ દાંતણ કરતા કરતા આખી ભગવદ્ ગીતા કંઠસ્થ કરી હતી મહાત્મા ગાંધીએ. બોલો, કરવું હોય તો બધું જ થાય. બાકી બાના કાઢો હોય તો, છોકરાને ભણવું ન હોય તો કંઈક બાના કાઢે કે મારી પેન તૂટી ગઈ હતી એટલે નિશાળે નથી ગયા. તમારા ઘરનાને ભજીયા કરવાનું કહો ને, એને ન કરવો હોય ને તો ગમે તે બાના કાઢે. ઘરમાં લોટ નથી તો કે અઠવાડિયા પહેલાં લાવ્યો હતો ને કે એ તો બગડી ગયો કે પાડોશી લઈ ગયા. મારા જન્મ અને મારા જે કર્મ એટલે કે ચરિત્ર કલ્યાણકારી. સ્વામિનારાયણ ભગવાને આ વાત વચનામૃતમાં પણ કહી છે કે અમારા સર્વે ચરિત્ર નામ સ્મરણ કલ્યાણકારી છે. અંતકાળે સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ કરે ને તો એ જીવ ભાવ તરી જાય છે. પ્રભુની પ્રત્યેક લીલા અલૌકિક છે, બહુ યાદ કરવા જેવી છે. જો સ્વામિનારાયણ ભગવાન સુરત પધારેલા, ત્યાં અરદેસર પારસીના ભાઈનું નામ હતું પીલુ સાહેબ. તો સ્વામિનારાયણ ભગવાને એમને ઘરે પધાર્યા ને ત્યાં તો પારસી પરિવાર સ્વામિનારાયણ ભગવાનનું કઈ રીતે પૂજન કરવું એ તો કશું જાણતા નહોતા. એટલે મહારાજને કહે છે કે મહારાજ, તમારું કઈ રીતે પૂજન કરવું એ તો મને કશો ખ્યાલ નથી એમ, તો મારે શું કરવું? ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું કીધું ખબર છે? એનું એક મોટું ફળિયું હતું. તો સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બેસી અને માણકી ઘોડીને એવી કુંડાળે નાખીને આમ ગોળ ગોળ ફેરવીને પછી ભગવાન એટલું જ બોલ્યા કે પીલુ સાહેબ, તમારે દરરોજ આ ચરિત્ર યાદ કરવાનું કે સ્વામિનારાયણ ભગવાન મારા ઘરે આવ્યા હતા, માણકી ઘોડી ઉપર બેસી અને માણકીને કુંડાળે નાખી હતી, દરરોજ તમારે આ યાદ કરવાનું. અને વાલા ભક્તજનો, એ પીલુ સાહેબની અંત અવસ્થા આવીને
ત્યારે એ ચરિત્ર એને યાદ આવ્યું. સ્વામિનારાયણ ભગવાન એને માણકી લઈને તેડવા માટે આવ્યા, ને અક્ષરધામમાં લઈ ગયેલો. આ ચરિત્રનો મહિમા છે. એટલા માટે આપણે તમને દરરોજ ભગવાનના અલગ અલગ ચરિત્રો સંભળાવીએ છીએ કે એમાં તો એકાદ ચરિત્ર યાદ રહી જાય તોય તમારું કામ થઈ જાય. ઉમરેઠના એક ગરીબ ભૂદેવ મહારાજના દર્શન કરવા પુષ્પ દોલોત્સવમાં વડતાલ ગયા હતા. વડતાલ કેટલા હરિભક્તો ગયા છો? ક્યાં દેવ છે ત્યાં? લક્ષ્મીનારાયણ દેવ છે. બાજુમાં ક્યાં દેવ છે? મોટી મૂર્તિ છે શ્યામ રણછોડરાય દ્વારકાધીશ છે ને, બાજુમાં બહુ મોટી મૂર્તિ છે. પછી આ બાજુ ક્યાં દેવ છે? હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ. બાજુના શિખરમાં ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવ નારાયણ. જો રાતે હુતા પહેલા સ્વામિનારાયણ ભગવાને 9 મંદિરો બંધાવેલા. એ 9 મંદિરોને યાદ કરવા અને એની અંદર કઈ કઈ મૂર્તિઓ હશે એને યાદ કરીને પછી સૂઈ જવાનું. પણ આરામ કશું કરતા હોય તો બોલ. આ બાપુને આજે શું ખાવામાં આવી ગયું ખબર નહીં પડતી. હા, તો વડતાલી ભૂદેવ ગયા. ભૂદેવે જોયું કે ગામના ભક્તો મહારાજને થાળ જમાડે છે, સંતોને જમાડે છે. જેતલપુરના ગંગાબા દરરોજ થાળ બનાવે અને મુકુંદ બ્રહ્મચારી મહાપ્રભુને પીરસીને જમાડે. એ બધું જોઈને વિચાર કરે કે હું ક્યારે થાળ જમાડી શકું. આ ભૂદેવ કોઈના ખેતરમાં વૃક્ષ નીચે ઉતર્યા હતા. પોતાને જમવા માટે દરરોજ થોડા ઘરેથી ભિક્ષા માગી લાવે. એમાં 2-5 પ્રકારનું અનાજ ભેળું થાય, એને પંચકણી કહેવાય. પછી ખેડૂતોના ખેતરના શેઢા ઉપર લૂણીની ભાજી ઉગી હોય, એ ચૂંટીને એકઠી કરે. એવી લૂણીની ભાજી અને પંચકણીનો રોટલો બનાવી માનસી પૂજામાં પ્રભુને ધરીને જમી લેતા. પરંતુ મનમાં અખંડ પરિતાપ થયા કરે કે અરે રે, હું ક્યારે મહારાજને થાળ જમાડી શકીશ. ભૂદેવને આ વાતનું દુઃખ કાયમ ડંખા કરતું. એક દિવસે રોજના ક્રમ પ્રમાણે લૂણીની ભાજી બનાવી અને પંચકણીનો રોટલો તૈયાર કરવા લાગ્યા. અને આ બાજુ સ્વામિનારાયણ ભગવાને બપોરના સમયે પોતાના ઉતારામાં મુકુંદ બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી, અમારે નાવા જવું છે. બ્રહ્મચારીજી બોલ્યા, એ તો અહીં ઉતારામાં વ્યવસ્થા છે ને, પણ આજે અમારે બહાર નાવા જવું છે. મહારાજે લોટો ઉપાડ્યો. સાચો સેવક કોનું નામ? જે પોતાના સ્વામીની મરજી, અવાજ, ઇંગિત ત્રણેય ઓળખી શકે. મુકુંદ બ્રહ્મચારી સાચા સેવક હતા. મહારાજ આજ બોલે છે અમારે નાવા જવું છે, પણ મને વહેમ પડે છે. અહીં બધી વ્યવસ્થા છે, છતાં આટલી બધી ભીડમાં ક્યાં જગ્યા મળશે? છતાં બ્રહ્મચારી બોલ્યા, સારું મહારાજ, જેવી તમારી મરજી. મહારાજને લોટો ભરી આપ્યો. સ્વામિનારાયણ ભગવાન ઉતારાથી બહાર નીકળ્યા. પણ બ્રહ્મચારીને વહેમ પડ્યો હતો એટલે મહારાજ જાણે નહીં એ રીતે થોડા દૂર રહી પાછળ જવા માંડ્યા. શ્રીજી મહારાજ નાવાના બાને આગળ વધ્યા. હરિભક્તોના સંગ વિતરાતા. એથી આગળ એક આંબાના વૃક્ષ નીચે આ ભૂદેવનો પંચકણીનો રોટલો તૈયાર થયો અને લૂણીની ભાજી તૈયાર હતી. અને ભૂદેવ જ્યાં માનસી પૂજા કરવા બેઠા, હે દયાળુ, હે દીનબંધુ, આ મારો થાળ જમવા પધારો. અને ત્યાં પહોંચીને શ્રીજી મહારાજ બોલ્યા, ભૂદેવ, અમે આવી ગયા છીએ, આજ ભૂખ લાગી છે, ત્યાં થાળ થવાને વાર છે એટલે આ બાજુ આવ્યા. ભૂદેવે આંબાના વૃક્ષ નીચે માટી સરખી કરી મહારાજને બિરાજમાન કર્યા અને પૂછ્યું કે હે પ્રભુ, આ તો પંચકણીનો રોટલો અને લૂણીની ભાજી, તમને શું અપાય? મહારાજ કે લાવો ને કાંઈ વાંધો નહીં હો. લૂણીની ભાજી અને પંચકણીનો રોટલો. સ્વામિનારાયણ ભગવાન આરોગવા બેઠા. આંબાના ઝાડ હેઠ નીચે વડતાલની ભાગોળે જમતા જમતા મહારાજ કહે, ઓહ, આ તો બહુ સરસ છે, બહુ સ્વાદિષ્ટ છે. અને ત્યાં બ્રહ્મચારી આવ્યા. કહેતા હતા નાવા જવું છે. બ્રહ્મચારી, આજ અમારું સ્નાન બીજું નહીં. બ્રહ્મચારી જાણી ગયા કે આ ગરીબ બ્રાહ્મણની ઈચ્છા પૂરી કરવા મહારાજ અહીં પધાર્યા. કેવું પવિત્ર ચરિત્ર છે. નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી, એ વાક્યનો જ આ વિસ્તાર છે. આવી નવતમ લીલાઓ મારા પ્રભુની નિત કરતા.
લો આવી રીતે સ્વામિનારાયણ ભગવાન દરરોજ અલગ અલગ પ્રકારના ચરિત્રો કરતા હતા. એટલા માટે મુક્તાનંદ સ્વામી આરતીમાં ગાય છે કે નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી. છોકરાઓ, તમને બધાને આરતી આવડે છે? હે છોકરાઓ, બધાને આવડે? કંઠસ્થ? ગુડ કહેવાય. તો આજ તમે જ બધા આરતી બોલશો? તો કેમ ના પાડો તમે? એલા યુગ, તું આ બાજુ મોટું દેખાડ મને. બહુ બીજી તું થઈ ગયો. કેટલા શનિવારે દેખા દીધા તે? હે, હવે આ ઠંડીમાં આવવાનું શરૂ કર્યું કે શું તે? જો વાલા ભક્તજનો, હવે ટૂંક સમયમાં જ ધનુર્માસનો પ્રારંભ થાય છે. કઈ તારીખે થાય છે? 16 તારીખે. 1 મહિના સુધી આપણે ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં સ્વામિનારાયણ નામનું ભજન કરવું છે, 7 થી 8 વાગ્યા સુધી. તો વાલા ભક્તજનો, એમાં ઠાકોરજીના થાળ નિમિત્તે જે ભક્તજનોને સેવા કરવાની ઈચ્છા હોય તો $51 રાખવામાં આવ્યા છે. 1 મહિના સુધી તમારો થાળ ધરાવાય છે. બીજું, તમે બધા આવો છો ત્યારે ભગવાનને માટે ઘરેથી પણ તમે બધા જ બહેનો બનાવીને પણ લાવો છો, અને એ બધા એને પાછો એ જ પ્રસાદ આપણે આપી દઈએ છીએ. તો વાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ શરૂ થશે. 1 મહિના સુધી આપણે ભજન કરીશું. અને આપણે આ ઠંડીમાં કયો ઉત્સવ આવે? શાકોત્સવ આવે. કયો? કયા ગામમાં મહારાજે કર્યો હતો? લોયા ગામમાં. લોયા ગામના કયા ભગત હતા? સુરા ખાચર. મરતા મરતા કેમ બોલો? ઉપવાસ કરાવ્યો છે આજ? હા, શાંતિબાઈ એના ઘરના નામ હતું. દીકરાનું નામ નાથિયો હતો, અને એક દીકરી હતી, એનું નામ કાલુ હતું, કલુ. તો વાલા ભક્તજનો, આપણે આ વખતે શાકોત્સવ જાન્યુઆરી મહિનામાં 17મી તારીખે શનિવારના દિવસે રાખવામાં આવ્યો છે. બોલો અંબે માત કી. તો વાલા ભક્તજનો, 10મી તારીખે સિનસિનાટી શાકોત્સવ રાખવામાં આવ્યો છે. તો 17મીએ ઉત્તરાયણની જોડી સભાઈ થશે, અને શાકોત્સવના મુખ્ય યજમાન જેને થવું હોય તો $1500 રાખવામાં આવ્યા છે. પછી શાકોત્સવના સહયજમાન થવું હોય તો $500, શાકભાજીના યજમાન થવું હોય તો $251, માખણના યજમાન થવું હોય તો $251, ગોળના યજમાન થવું હોય તો $251, બાજરીના યજમાન થવું હોય તો $251. અત્યારે કોઈને બોલવાની ઈચ્છા છે આમાં યજમાન તરીકે? સામે માખણના. હલો, અમારા સંજયલાલ. જેથી સંજયલાલ મંદિરમાં ન આવે ને ત્યારે સોનું સોનું આપણને લાગે હો. અને શનિવારે ન આવે એટલે તો આપણને એમ જ થાય કે આ કે જામ્યું નહીં એમ. કારણ કે એ આવે એટલે ઢોલ કે તબલા મસ્ત વગાડે, પણ એનો નિયમ એટલે નિયમ હો. ગમે એવી ઠંડી હોય, ગરમી હોય, સવારે એ 7 વાગે મંદિરમાં એનો પગ પડી ગયો હોય. સરસ. લો, ના ના ના, અમારે સંજયભાઈની સેવા મોટી છે હો. ભગત મોડા થયા પણ સૌથી આગળ નીકળી ગયા એવો ભગત થયા હો. અને બંને માણાને સારું બને, નકર એક રાશિવાળાને સારું બનતું ન હોય. તમે જુઓ,
રામની સામે રાવણ, કંસને કૃષ્ણની સામે કંસ, પછી ગાંધીજીની સામે ગોડસેન. પણ અમારે સેજલબેન સંજયબેન રાશિ એક, પણ બંને સારું. એટલે શરીર આવું હોય ને કયો હલો, નકર તો ધર્મેન્દ્રબેન જેમ હુકાઈ ન ગયા હોય. તો વાલા ભક્તજનો, આ તમને સેવાની જાહેરાત કરી. કોઈ પણ હરિભક્તોને બોલવાની ઈચ્છા હોય તો બોલાઈ જજો. નહીતર અહીંયા તમે રમેશભાઈ, સુધીરભાઈ કે આપણા કાર્યકર્તા કોઈને તમે લાઈવ સાંભળતા હોય ઘરે, તો વિચાર કરી અને તમે સુંદર મજાનો લાભ લઈ શકશો. કારણ કે શાકોત્સવમાં કેટલા ભક્તો આવશે, તમે સેવા કરેલી એમાંથી ભક્તો પ્રસાદ જમશે, સંતો ભગવાન જમશે ને તમારો બેડો પાર થઈ જાય છે. માટે વાલા ભક્તજનો, જમાડવાનો ખૂબ મહિમા છે. તો આ રીતની સેવા રાખવામાં આવેલી છે. મુખ્ય યજમાન થવું હોય તો 1500, બાકી સહયજમાન થવું હોય તો 500, બાકી બધા એના $251 રાખવામાં આવેલા છે. 17 તારીખે શાકોત્સવ છે અને 18 ને 19 તારીખે હું ઇન્ડિયા જઈ રહ્યો છું. તો વાલા ભક્તજનો 2 મહિના માટે જો, પછી એપ્રિલમાં પાછો આવીશ. હમણાં ઓલા ઉત્સવો આવે છે ને, એટલે 2 મહિના માટે ઇન્ડિયા ચક્કર મારી આવી, પછી એપ્રિલની 2 તારીખે રિટર્ન. તો સારું, તારે ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, સ્વામી ખરેખર આરતીનો મહિમા કહીને મહિમા ગંગા જે વહેતી કરી છે, અને એનું જો આપણે ચિંતન કરીએ, મહારાજ કે સાક્ષાત્કાર ક્યારે થાય? તો શ્રવણમ પહેલાં સાંભળવું પડે, પછી એનું મનન કરવું પડે, અને પછી નિધિધ્યાસ કરવો પડે, ત્યારે તમને એ વસ્તુનો સાક્ષાત્કાર થાય. તો ખરેખર જો આપણે આ બધી કથાનું મનન કરીએ ને, ત્યારે આપણને ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાન શું છે, કે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. તો એ કેટલી એની મોટાઈ છે કે એની વાત પૂછોમાં. પતિતમાં પતિત જન ઉધાર્યા. મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 8મા વર્તનામૃતમાં એમ કહે છે કે અને કોઈને દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે મુવાને જીવતો કરવો કે કોઈને મારવો, એ તો અમને નથી આવડતું, પણ જીવનું જે રીતે કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે તો અમને આવડે છે. અને હવે તો અમે વધુ નહીં કહીએ, અને જો બોલીએ તો બોલતા બોલતા વધુ બોલાઈ જવાય. આવું મહારાજે મર્મમાં કટાક્ષમાં કીધું. તો આપણે હમણાં જ એક સ્વામીએ દાખલો દીધો કે બાણ આમ મારીએ અને ઊંચું જેટલું જાય એટલું રાઈનો ઢગલો થાય. હવે તમે વિચાર કર્યો છે કોઈ અત્યારે તમે કાંઈ એનું મનન કર્યું કે ભાઈ રાઈનો ઢગલો કોઈ દી થાય ખરો? હવે ઊંચો જાય, કેટલું તીર ઊંચું જાય, અને એ પાછો રાઈનો ઢગલો કરવાનું કીધું, તો એ શક્ય જ નથી. એટલે આખું બ્રહ્માંડ તારવા ભગવાન આવ્યા છે. માટે જે ભગવાન ભજતા જાઓ ને, એમ તમારું કલ્યાણ કરતા જાઓ. એટલે આવી રીતે જ્યાં આપણે પ્રસંગો આવે તો આપણે આ ધૂનની યાદી વાત કરી, તો મેં કીધું ફેમિલી વાઇઝ બધા ધૂન લખાવે એમ. એટલે તો કિરીટભાઈએ 10 ધૂન એના ફેમિલી મેમ્બરને લખાવી. પછી સંજયભાઈએ 5 ધૂન 4 લખાવી. સંજયભાઈને મેં કીધું કેટલી લખવી છે? એટલે કે 4 લખો, અમે 4 જણા છીએ. તો એના ઘરના શેતલબેન શું કે આગળ ન કીધું સ્વામીએ? તો કે મારી એક હજી વધારે લખો કે ઘનશ્યામ મહારાજની, કે એણે એક ઘનશ્યામ મહારાજની 5 ધૂન લખાવી. એટલે આવી રીતે ધૂનનો પણ ખૂબ મહિમા છે, શાકોત્સવનો પણ ખૂબ મહિમા છે, અને જોડીનો પણ ખૂબ મહિમા છે. તો આ બધામાં ઉત્સાહથી ભાગ લેજો. મેં કીધું એમ ભગવાન દેવા બેઠા છે, લેવા બેઠા નથી. અહીંયા એકવાર દઈ જુઓ, ખાલી તમે ધૂન લખાવજો અને તમારા સ્ટોરનો હાંજનો આંકડો તપાસજો. જો $51 તમારે વધારે $1 મળે તો મને કહેજો. 51 તો ઠીક છે, એની કરતાં વધારે મળશે. આ ખરેખર પેલું છે. અને અહીંયા ભગવાને કીધું ને કે વધતું બોલાઈ જાય, તો ભગવાને તો આપણા માટે આ કીધું ને ભગવાને કે આવું તો મેં ગાદીએ બેઠો ને ત્યારે માગી લીધું હતું. પછી અમે તો આવો ઐશ્વર્યનો દોર એટલો છૂટો મૂક્યો છે કે વડતાલમાં જાઓ તો લક્ષ્મીનારાયણ દેવ પાસે જઈને માગો, તમારે જે લક્ષ્મી માગવી માગી લ્યો, આપવા બેઠો છું.
સિદ્ધેશ્વર મહાદેવ પાસે જુનાગઢ જાઓ તો ત્યાં જે માનતા કરો એ સિદ્ધ થાય. આવી રીતે નરનારાયણ દેવ પાસે જઈને તમે પ્રાર્થના કરો તો નરનારાયણ દેવ કે અમે તપ કરીએ છીએ એનો ભાગ તમને ઓટોમેટિક મળશે, તમારે ધર્મને માર્ગે હલાય. આવી રીતે ખૂબ મહિમા છે, ખૂબ મહિમા વિચારવો અને ખૂબ ભજન કરતાં કરતાં આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્ય દેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી તથા ઠાકોરજીની સેવા માટે ખાસ ફ્લોરિડાથી પધારેલા શ્રી કરમસિંહભાઈ તથા નિજ મંદિરમાં સભામાં હાજર રહેલા હરિના લાડેલા સૌ હરિભક્ત ભાઈઓ, બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. હમણાં આપણે સ્વામીએ આરતી વિશેનું છેલ્લા 2 શનિવારથી આરતી આપણે કેમ ગાઈએ છીએ, એનો મહિમા શું અને એમાં ખરેખર આરતીમાં શું કહેવા માગે છે પ્રેમાનંદ મુક્તાનંદ સ્વામી, એ વિવિધ દ્રષ્ટાંતો આપી અને આપણને ખૂબ સરસ કથાનું રસપાન કરાવ્યું. એ બદલ સ્વામીને તાળીઓથી વધાવીએ. એ ઉપર એક્સ્ટ્રા કોમેન્ટેટર હોય ને, જેમ આપણે ક્રિકેટમાં હોય કોમેન્ટેટર હોય ને, એક્સ્ટ્રા કોમેન્ટેટર, એટલે 2 જ લીટીમાં એનું આખું સમાપન આપણને સમજાવી દે એવું આપણને કરમસિંહભાઈએ પણ આ આરતી વિશે, ભગવાનની ધૂન વિશે, આપણે જે ધનુર્માસ માટે કરવાની છે તે અને શાકોત્સવ વિશે પણ આપણને જે મહિમા સમજાવ્યો એ બધા આપણે કમરસિંહભાઈને પણ તાળીઓથી વધાવીએ. હવે આ જીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા જો સભામાં હાજર હોય તો આવો, એમના કોઈ ફેમિલી મેમ્બર હોય તો. હવે આજની કોઈની સભા નથી, પરંતુ 1 મિનિટ ઊભા રહેજો ભાઈ, પેલા મહેશભાઈને બોલાવો. આપણે હનુમાનજીના થાળ પરમ ભક્ત મહેશભાઈ એમ પટેલ, તો ઘણા વખતે મેં મહેશભાઈ જો આવો મહેશભાઈ, અથવા દીકરો પેલો હોય એમનો તો એ આવે. મહેશભાઈ આવો, મહેશભાઈ છે આજ તો પહેલી રોડમાં બેઠા છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. હવે સિનિયર થતા હોય એવું લાગે છે, એમ ઉઠવામાં થોડી તકલીફ પડે છે અને ચાર્જ મૂકી દીધો, રિટાયર થઈ ગયા, પણ બાપુજીની સેવા કરે છે એ બહુ અગત્યની વસ્તુ છે. તાળીઓથી વધાવો. હવે આપણે તહેવારો ઉપર એક નજર. ડિસેમ્બર 15 એટલે સોમવારે આપણે એકાદશી, અને હમણાં સ્વામીએ કીધું એમ પેલો મહામંત્ર, આપણા સ્વામિનારાયણ મંત્રની ધૂન એ દિવસે 2 કલાક રાખેલી છે, એની દરેક હરિભક્તોએ નોંધ લેવી. હમણાં ધનુર્માસની વાત કરી. ડિસેમ્બર 16ના દિવસ સવારથી જ આપણા ધનુર્માસ શરૂ થશે, તો સવારે પણ આપણે 7 થી 8 અહીંયા મંદિરમાં ધૂન થાય છે, તો દરેક હરિભક્તોને નોંધ લેવા અને પધારવા માટે ખાસ આગ્રહ છે. એ પ્રમાણે હમણાં આપણે શાકોત્સવ અને જોડીના પર્વની પણ આપણે વાત કરી. એટલે શાકોત્સવ આપણો 2026માં જાન્યુઆરી 17મી અને શનિવારે રાખવામાં આવેલો છે. સાથે સાથે ઉત્તરાયણની જોડી, આમ તો 14મી આપણે ઉત્તરાયણ હોય 14મી જાન્યુઆરીએ, પરંતુ ચાલુ દિવસ હોવાના કારણે આપણે બંને ઉત્સવ ભેગા શનિવારે કરવાના છે, અને દરેક હરિભક્તોએ નોંધ લેવી. શાકોત્સવના મુખ્ય યજમાન થવું હોય એના માટે $1500, શાકોત્સવના સહયજમાન થવું હોય તો $500, અને શાકભાજીના યજમાન થવું તો $251, માખણના યજમાન તો થઈ ગયા $251, ગોળના યજમાન $251 અને બાજરીના પણ $251. એ રીતે આપણે એના
યજમાન માટેના રકમ નક્કી કરેલી છે, તો દરેક હરિભક્તોએ નોંધ લેવી. હવે આપણે NNDYની જે અહીંયા શિબિર રાખવામાં આવેલી છે એ શિબિર વિશે વિશેષ આપણને ભાઈ સ્મિત આપણને અહીંયા 2 શબ્દો કહેશે. તો સ્મિત. સિંહાસન વિરાજન શ્રી સ્વામિનારાયણ ભગવાન, પૂજનીય સંતો અને સૌ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આપણે Winterfest Cincinnatiમાં આવશે 26th to 28th December. I think it's Friday to Sunday. હું ઘણા વખતથી શિબિરમાં જોયેલો છું અને કેમ્પમાં જોયેલો છું. સો અમુક જે એના બેનિફિટ્સ છે એ તમને જણાવું. તમે તમારા લાઈક એજના જે ગ્રુપ હોય, અહીંયા એવું લાગે કે સત્સંગ કેવી રીતના કરાય, ઇટ્સ નોટ cool or anything, કે તમે weird લાગે કે જે હોય, પણ તમે એ કન જો તો તમારા ઉંમરના કેટલા બધા સી જે સત્સંગ કરતા હોય એનું લાઈક તમે એનું જોઈ શકો અને તમે એમના જોડે ફ્રેન્ડશિપ કરી શકો અને તમારો એમના જોડે જોઈને સત્સંગ તમારો વધે અને કલ્ચરે તમે જોડી રહો, બિકોઝ તમારે પછી ફરીથી જવાની ઈચ્છા થાય અને તમે મળતા રહો બધાને. તમારે એટલું ફ્રેન્ડ ગ્રુપ બધા થઈ જાય કે બધા વેકેશન કરતાં પહેલાં પૂછી કે આપણે નેક્સ્ટ મંદિર પાટોત્સવમાં ક્યારે મળીશું, કે નેક્સ્ટ શિબિરમાં કેમ્પમાં ક્યારે મળીશું. એટલે બધા જ્યાં વગર તમારે મંદિરમાં જવાનું મન કરે વધારે. આજ અમુક જે શીખવા મળે, લાઈક આજે સ્વામીએ નરનારાયણ અને સહસ્ત્રકુંજની કથા કરી, એ મેં પહેલાં શિકાગોની વિન્ટરફેસ્ટમાં સાંભળી હતી. સો મને પહેલાંથી એનું જ્ઞાન હતું અને એનું તમને બધા એ મળે અને તમે સંતો જોડે મળવાનું ઉઠવાનું થાય. અમુક જે સંતો આવી એમને ઇંગ્લિશ બોલતા આવડે એટલે તમે વાતો કરી શકો અને તમારા જે પ્રશ્નો હોય ઇંગ્લિશમાં એ તમે પૂછી શકો. સો this year આ વર્ષ જે શિબિર થવાની એમાં શિક્ષાપત્રીનું શીખવાનું મળશે, બિકોઝ નેક્સ્ટ યર આપણે બધા જાણીએ છીએ કે 200 વર્ષ પૂરા થાય છે શિક્ષાપત્રીના. સો Cincinnati December 26th to 28th તમે બધા જજો. Tomorrow is the last day to register અને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. All right, thank you. થેન્ક યુ સ્મિત. સ્મિતે આપણને શિબિરના ફાયદા ગણાય. આમે આપણે જનરલી મોટાની હોય નાનાની હોય, પણ શિબિરમાં જઈએ તો કંઈક શીખવા મળે એ આપણે બધાને જાણશે. પરંતુ ખાસ આ કિડ્સ એમાં જોડાય તો એમનું ગ્રુપ વધે, એમાંથી કંઈક જાણવા મળે. એટલે દરેક જે વાલીઓ છે એમને વિનંતી કે એમના બાળકોને આમાં મોકલવા માટે વિનંતી. અને જેમ સ્મિતે કીધું, કાલે છેલ્લી તારીખ છે રજિસ્ટ્રેશન કરવાની, તો જે લોકોએ રજિસ્ટ્રેશન કરવું હોય કાલે કરી નાખો. તો અહીંથી આપણે એમને ત્યાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવાની છે, તો મને ખ્યાલ આવે ભાઈ અહીંયાથી કઈ રીતે એ લોકોને ત્યાં પહોંચાડવા, એટલે એની પણ વાલીઓએ નોંધ લેવી. હવે ગઈ વખતે આપણે રામસ્વામીની ક્લિપ સાંભળી હતી. એ વખતે કંઈ સુધીરભાઈએ કીધું હતું કોઈ મંથરા વિશે આવતી વખતે કંઈ તમને સંભળાવીશું. તો સુધીરભાઈને કહું કે જે કહેવા માગતા હતા મંથરાને સ્મિત એના માટે આપણને અહીંયા ક્લિપ બતાવે. એક મંથરા હતી કે જેના મુખમાં રામનું નામ નહોતું, જેના હૃદયમાં રામનું સ્થાન નહોતું, અને રામ વિહીન આખી અયોધ્યામાં એક મંથરા હતી ને, એટલે માતા સરસ્વતીએ મંથરાની મતિ ફેરવી. કોઈના મનમાં એમ થયું કે બીજા કોઈની નહીં, મંથરાની જ બુદ્ધિ કેમ ફરી અયોધ્યામાં, બીજા કોઈની નહીં. કારણ કે મંથરા છે ને અયોધ્યાની નહોતી. આ દેશમાં તો એ બહુ રિવાજ નથી, પણ તોય તમને નાનકડી 2 વાત કહું. એક, રામાયણમાં જે દિવસે મહારાજ દશરથના કૈકેયી સાથે વિવાહ થયા, કૈકેયી જ્યારે પોતાના પિતાના ઘેરથી સાસરે આવ્યા
શાસ્ત્રે આવ્યા ત્યારે સમય રીતિ પ્રમાણે એમના પિતાએ જે પણ કાંઈ વસ્તુ પદાર્થ ઘરેણા ભેટ આપ્યા એ વસ્તુ પદાર્થ તો લાવ્યા, પણ સાથે સાથે મંથરા નામની એક દાસી પણ કૈકેયીની સાથે અયોધ્યા આવેલા. એટલે કૈકેયી અયોધ્યાના નહોતા, કૈકેયી દેશના હતા અને અયોધ્યા આવેલા. રામાયણમાં કૈકેયી પિયરમાંથી હાહરે મંથરાને લાવ્યા, એણે આખી રામાયણ કરી. મહાભારતમાં ગાંધારી શકુનીને જોડે લઈને આવી, એણે આખું મહાભારત કર્યું. મંથરા આવી અયોધ્યાની નહીં, એની બુદ્ધિ ફરી. જેવી મંથરાની બુદ્ધિ ફરી એટલે મંથરા તુરંત ગઈ રાણી કૈકેયી પાસે. બહુ જાણીતી કથા છે. રાણી કૈકેયીને કહ્યું કે આ શું કરો છો? કૈકેયી મંથરાને કહે છે અત્યારે તું મને રોકીશ ટોકીશ નહીં, મારે બહુ બધું કામ છે. આવતીકાલે સવારે મારા રામનો રાજ્યાભિષેક છે, તું પણ જા, બધી તૈયારી કરવા માંડ. અને ત્યારે મંથરાએ પહેલું જ વિચારનું બીજ રોપ્યું, મહારાણી આવતીકાલે સવારે તમારા રામનો નહીં, કૌશલ્યાના રામનો રાજ્યાભિષેક છે. તમારો ભરત તો થેક મામાના ઘેર છે. આ શબ્દ પહેલી વાર જ્યારે મંથરાએ કહ્યા ને, કૈકેયી આ શબ્દ સાંભળીને ગાંડી શું બોલે છે? મંથરા કે મહારાણી તમને બહુ સમજ પડતી નથી, તમે બહુ ભોળા છો, તમને કાંઈ સમજાતું નથી. આમાં તો બહુ બધું લખાણું છે, પણ આપણે હવે સમય માપનો છે. તમને શું લાગે છે એક રાતમાં બધું થઈ ગયું? આ તો રાજા અને કૌશલ્યાનો બહુ જૂનો પ્લાન હતો. એટલે જેણે ભરત અને શત્રુઘ્નને મોકલી દીધા. આવતીકાલે, આજ સુધી તમે રાજકુળમાં જન્મ્યા છો, હું રાજકુળમાં આખી જિંદગી કાઢી છે. તમે ક્યાંય જોયું છે કે રાજ્યાભિષેક થવાનો હોય અને આગલા દિવસે રાતે નક્કી થાય ને કાલ રાજ્યાભિષેક થઈ જાય? રાણી તમને ખબર નથી પડતી, આ બધું કૌશલ્યાનું, દશરથનું, રામનું, આ બધાયનું ભેગા થઈને કરેલું કપટ છે. કાલ રામ રાજા બનશે, કૌશલ્યા રાજમાતા બનશે, અને મારી વાત યાદ રાખજો, તમને દાસી બનાવીને રાખશે અને ભરતને તો જેલમાં આખી જિંદગી પૂરીને રાખશે. પ્રજામાં ભરતની લોકપ્રિયતા વધુ છે. જો ભરત હાજર હોત અને રામને રાજગાદી આપત ને તો પ્રજા સ્વીકારત નહીં. એટલે ભરતને દૂર મોકલી અને પછી રામના રાજ્યાભિષેકનું કપટ રાજા, રાણી અને રામ ત્રણેય કર્યું છે. આવા કડવા ઝેર ભરેલા વચનો જે દિવસે મંથરા બોલીને, ગોસ્વામી તુલસીદાસજી લખે છે, પ્રથમ તો મહારાણી કૈકેયી પણ ક્રોધે ભરાયા. સુની પ્રિય બચન મલિન મન જાનો, સુનું પ્રિય વચન મલિન મનુ જાની, સુનું પ્રિય બચન મલિન મનુ જાની, સુનું પ્રિય બચન જાની, જો की रानी अबरहु अरगानी, जो की रानी अबरहु अरगानी, पुनियस कहु कहु श्री घर फोरी, पुनियस कहु कहसी कर फोरी, पुनियस कहु कहसी घर फोरी, कहसी घर फोरी, तब धरी जीभ कढ़ावहूँ तोरी, तब धरी जीभ कढ़ावहूँ तोरी. કૈકેયીએ મંથરાને કીધું ખબરદાર આજ બોલી એ બોલી, આ શબ્દ જો બીજી વાર બોલી છે ને તો તારી જીભ કપાવી લઈશ. લો, આવા શબ્દ મંથરાને મહારાણી કૈકેયીએ કહ્યા. પણ મંથરા તો મંથરા છે ને,
રાણી મારી જીભ શું, મારું ગળું કપાવી નાખો તોય ભલે, પણ તમારા હિતની વાત હું કહીશ અને કહીશ. અને આખી અયોધ્યામાં તમારું હિત ઈચ્છે એવું મારા સિવાય બીજું કોઈ નથી. અને જુઓ, રામાયણમાં તો એક મંથરા મરી ગયો, પણ ઘરો ઘર ને ગામો ગામ એના વારસદારોને મુક્તિ ગઈ છે. મંથરા એ કોઈ વ્યક્તિ નથી, મંથરા એ વૃત્તિ છે. ઘણા બધા માણસોના મનમાં આવી વૃત્તિ હોય છે. શું વૃત્તિ હોય? બધું સારું ચાલતું હોય તો પણ કોઈકના કાનમાં જઈ અને ઝેર રેડી અને એના જીવનને બરબાદ કરે. આવી વૃત્તિ એ મંથરા વૃત્તિ છે. પહેલો પ્રયત્ન જીવનમાં એવો કરજો કે આવી વૃત્તિથી બચી શકાય. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી ભક્તજનો આપણી સભામાં પધારી રહ્યા છે. આપણે સૌ તાલીઓના ગડગડાટથી પૂજ્યપાદ મહારાજ શ્રીનું મારા કનડાના તાપ નિવાર્યા રે, આવી મારા કનડાના તાપ નિવાર્યા રે. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. આવી મારા કનડાના તાપ નિવાર્યા રે, આવી મારા કનડાના તાપ નિવાર્યા રે. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી આપણી સભામાં પધાર્યા છે અને ત્રણ સ્વરૂપોના આપણને દર્શન થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર તાલીઓના ગડગડાટથી પૂજ્ય મોટા મહારાજશ્રી, પૂજ્ય મહારાજશ્રી, પૂજ્ય લાલજી મહારાજશ્રીને આપણે વધાવી એમના ચરણમાં ભાવવંદના કરીએ. મંથરા એ કોઈ વ્યક્તિ નહીં, એ વૃત્તિ છે કે જે બીજાના સુખ ભર્યા સંસારમાં કુવિચારોનું, કુસંગનું, વેરનું, ઝેરનું, મારું અને તારું, પોતાનું અને પારકું, સ્વાર્થનું ઝેર રેડી અને બીજાના જીવનને જે બગાડે. સૌ પ્રથમ તો આવી વૃત્તિથી આપણે બધા બચવાનો પ્રયત્ન કરીએ. આપણા જીવનમાં કોઈ દિવસ આવી વૃત્તિ ન જાગવા દઈએ કે જેના કારણે આપણે કોઈકને જીવનમાં દુઃખ આપી અને આપણે રાજી થઈએ. બીજું, કદાચ આવું કોઈ હોય તો ચેતીએ. આપણને કદાચ કોઈક મંથરા મળી જાય તો, ફરી કહું છું, મંથરા કોઈ વ્યક્તિ નથી, વૃત્તિ છે. રામાયણમાં મંથરા સ્ત્રી છે એટલે કે આવું બહેનોમાં જેવું નહીં, આમાંય ઘણાને મંથરા વૃત્તિ ભાઈઓમાંય હોય. આ તો મનની વૃત્તિઓ છે, કોઈ વ્યક્તિ નથી. આવું કોઈ આપણને મળે તો ચેતજો. કદાચ આપણને કોઈ મળે ને, ઓળખજો, ચેતજો. એના વચનોથી, એના વિચારોથી આપણા મનને, આપણી બુદ્ધિને બગડવા ન દેશો. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કાયમ એક નાનકડી વાત કહે છે કે કોઈ પોતાના ઘરનો કચરો આપણા ઘર આગળ નાખી જાય તો આપણે સહન કરી શકીએ ખરા? ન કરી શકીએ. ઇન્ડિયામાં બાજવાનું થાય ને અહીંયા આપણે પડોશીને એક બે વાર કહેવા જઈએ, ન કહેવાય તો પછી આપણે પોલીસમાં કહીએ કે ભાઈ અમારે ત્યાં કચરો નાખી જાય છે. પડોશી ખાલી એક કચરાની બેગ આપણા આંગણામાં નાખી જાય એ આપણે સહન કરી શકતા નથી. પણ જગતમાં હજારો એવા મંથરાવૃત્તિના માણસો છે. એ આપણી જોડે આવે, આપણી જોડે બેસે અને પછી ધીમે રહીને કે તમે સાંભળ્યું, તમે જાણ્યું, આમ કરીને આપણા કાન દ્વારા આપણા મનમાં, આપણી બુદ્ધિમાં, આપણા વિચારોમાં
કંઈક એવો કુસંગ, કંઈક એવો કચરો, કંઈક એવું ઝેર ઉમેરવાનો પ્રયત્ન કરે. ચેતજો. વારંવાર મંથરાના કાન બંભેરણીથી છેલ્લે તો કૈકેયીની પણ બુદ્ધિ ફરી, અને કૈકેયીની બુદ્ધિ ફરી એટલે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બહુ સરસ ક્લિપ. એમનો સ્વામીજીનો કહેવાનો હેતુ આપણને બધાને ખ્યાલ આવી ગયો છે કે મંથરા એક વ્યક્તિ નથી, વૃત્તિ છે, સ્વભાવ છે. જ્યાં સારા ફેમિલીઓ જોઈન્ટમાં ચાલતા હોય ને ત્યાં બહારથી આવીને કોઈ તણખો નાખી જાય કે જેઠાણી આમ, જેઠાણી આમ, કે દેરાણી આમ, કે ભાઈ, તો ચેતજો, એના ઉપર વિચાર કરજો. એકદમ પેલી વ્યક્તિ, બહારની વ્યક્તિ આવીને તમારા ઘરમાં કંઈક કહે તો તમારે વિચારવું જોઈએ તમારું હિત ઈચ્છનાર તમારા સગા સંબંધી, તમારા ફેમિલી મેમ્બર હોય કે બહારનો વ્યક્તિ તમારું હિત ઈચ્છે. એટલે ખરેખર બહુ સમજવા